તું તો છોકરી છે કે આફત જ્યારે આવે તારે વળગી પડે છે? તને પ્રેમ કરું છું રાજ્યા. જા હા. તું માને કે ન માને, તને તો હું મારો બનાવીને જ રહીશ રાજ્યા. અરે મોટા ભાઈ, હું તમને એક વાત કરવા આવી છું. બોલ બોલ, શું વાત છે કોકિલા? આપણા મયુરના સપનની વાત કરવા આવી છું તમને. હા, હા. મારી જેઠાણી હા, હા. ખરા ને, તેમણે મરતી વખતે મારી પાસેથી વચન લીધું હતું હા. કે મારા મયુરને સંસ્કારી અને સારા ખાનદાનની છોકરી સાથે પરણાવજો. તો શું થયું? કાલથી શોધખોળ ચાલુ કરી નાખી. મોટા ભાઈ, શોધખોળ કરવાની ક્યાં જરૂર છે? છોકરી તો ઘરમાં જ છે. એટલે હું સમજ્યો નહીં. અરે મારા બેનની મોના ખરીને છોકરી સંસ્કારી પણ છે અને ખાનદાન પણ સારું છે. તમે કહેતા હોય તો મારી બેનના કાને વાત નાખી જો. એમાં વાત કોની જોવાની? અરે શોધખોળ ચાલુ કરી નાખીએ. મોટા ભાઈ, આ મયુર આવી ગયો. આવ દીકરા. શું વાત છે પપ્પા? બેટા, તારા માટે કન્યા જોઈ છે. તું આ પાડે તો દીકરા વાત આગળ વધારો. શું પપ્પા, કન્યા? હા, મોના સારી છોકરી છે બેટા. તમને શી ખબર? કન્યા તો શું વિચારે છે દીકરા? કાંઈ નહીં પપ્પા. લાગે છે શરમાઈ ગયો છે. વાહ માસી, આખરી વાતને અંજામ આપી જ દીધો. જાનકી, જાનકી. અરે મયુર, તું અહીંયા? હા જાનકી, તું મને પ્રેમ કરે છે? હા, પણ શું વાત છે? એ બધી પછી વાત. એ હું તને પછી કહીશ. આખો બંધ રાખ. તું શું કરે છે દીકરા? માજી, હું જાનકીને પ્રેમ કરું છું. હા માં, અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. પણ તમે લોકોએ આ શું કર્યું? એ હું પછી કહીશ. અત્યારે હું જાઉં છું. જાનકીને લઈને અમને રજા આપો. મારે તો દીકરીને વાસ્તે ગાસ્તે વિદાય આપવી હતી, પણ આ શું થયું? જેવા વિધિના લેખ. કેવું પડે માસી, તે પ્રસ્તાવ તો મૂકી દીધો. અરે જોયા કર, ગણ્યા ગાંઠ્યા દિવસોમાં તો હું તને આ ઘરની વહુ બનાવીને જ રહીશ. અરે માસી, તું કેટલી સમજુ છે. તારી આ માસી ખરીને જે ધારે ને એ કરીને જ રહે છે. અરે જો તો મને કોણ આવ્યું છે. માસી, મોટા ભાઈ જુઓ. અરે નાલાયક, મારી ઇજ્જત આબરૂનો વિચાર ના કર્યો તે. પણ પપ્પા, મારે કાંઈ નથી સાંભળવું. નીકળતો અહીંથી બહાર.
ચાલ તો થાય અહીંથી. પણ પપ્પા, પણ હું ક્યાં જઈશ? નીકળ તો અહીંથી. મોટા ભાઈ, ધીરજ રાખો, સૌ સારાવાના થશે. કેવો કપાતર છોકરો મળ્યો, આવું વિચાર્યું પણ નહોતું. મોટા ભાઈ, હશે. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થવાય. રડીશ નહીં બેટા, શાની રહે, રડીશ નહીં. મારું મન કહેતું જ હતું કે આ મોટા ઘરના માણસો તને નહીં સ્વીકારે, અને આખરે એ જ થયું. છાની રહે બેટા, સૌ સારાવાના થશે. રડીશ નહીં. ચિંતા ના કર બેટા, સૌ સારાવાના થઈ જશે. આવો જમાઈ રાજા. હા. હે ભગવાન, આ શું થવા બેઠું છે? આ પેલો મયુરીઓ તો ભિખારણ સાથે લગ્ન કરીને આવી ગયો. હું મારી મનાડીને શું જવાબ આપીશ? આનો એક જ રસ્તો છે. હું અત્યારે ને અત્યારે જઈ અને જાનકીને અને મયુરને બંનેને તેડી લાવું, અને પછી જાનકીને એટલો તો ત્રાસ આપું કે એ એની જાતે જ આ ઘર છોડીને જતી રહે. મારે હવે આ જ કરવું પડશે. ચાલ, હું અત્યારે ને અત્યારે જઈને જાનકીને તેડી લાવું છું. ચાલ દીકરા મયુર, જો હું તને લેવા આવી છું બેટા. આમ ઘર છોડીને થોડું નીકળી જવાય નાની અમથી વાતમાં. ના, મારે નથી આવવું. જો બેટા, જીદ ના કર. અને તારા સિવાય અમારું છે પણ કોણ? છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થવાય છે. ચાલ હવે ઘરે ચાલ, જલ્દી. જીદ ના કરીશ, ઊભો થા. હું તને લેવા આવી છું. ના, મારે નથી આવવું. અરે દીકરા, જીદ ના કર. મેં એકવાર કહ્યું ને. અરે જમાઈ, ચાલ જાનકી. દીકરા મયુર, જાનકીને તો હમણાં અહીંયા જ રહેવા દે. આપણે તેને વાજતે ગાજતે આપણા ઘરે લઈ જઈશું. ના, જ્યાં હું ત્યાં મારી જાનકી. બેટા, હું તેને લઈ જવાની ના થોડી પાડું છું. ચાલ હવે તું પણ. મારો દીકરો જીદ કરે છે ને, એટલે તું પણ ચાલ હવે. ચાલ મયુર, ઊભો થા. ચાલ જાનકી.
જા બેટા સંભાળીને. ચાલ જાનકી. મોના, હા માસી બોલો. લે હવે આને તું મયુરના રૂમમાં લઈ જા. અરે માસી, પણ નઈ વહુનું સ્વાગત. સ્વાગત તો વાજતે ગાજતે આવે ને એના હોય, આમ ચોરી છુપીથી ઘરમાં કે છે ને એના સ્વાગત ના હોય. જી, તમારી કાકીમાએ તમારું સ્વાગત તો ના કર્યું, પણ કંઈ વાંધો નહીં, છોડો એ વાતને. તમે અહીંયા ઊભા રહો, હું તમારી માટે દૂધ લઈને આવું. તમે આવ્યા તો છો, પણ હવે જુઓ આ ગર્ભ નિરોધક ગોળીનો કમાલ. તારી તો આ મોનાનું જ થશે. લો વહુરાણી, આ દૂધ સગુનનું છે હો, પી જાઓ. ચાલો હું તમને તમારા રૂમમાં મૂકી જાઉં. ભીખા, આમ આવતો. હા બોલો શેઠાણી. લે આ તારો પગાર અને આ 500 રૂપિયા બક્ષીસ. પણ તું એ શું યાદ કરીશ કે મને શું શેઠાણી મળી હતી, બરાબર? પણ કઈ ખુશીમાં આપ્યા તમે મને? જો સાંભળ, આજથી હવે મારે તારી જરૂર છે નહીં. આ કેવી વાત કરો છો શેઠાણી? હા, એવી તમારી શું ભૂલ થઈ? તારી કઈ ભૂલ નથી થઈ. પણ શેઠાણી. બરાબર, પણ મારે તો છે ને ઘરનું કામ કરે ને એવી નોકરાણી આવી ગઈ છે ઘરની અંદર, એટલે પછી તને શું કામ ખોટું? અરે હું તો તમારો દીકરો બની રહેતો તો આ ઘરની તમારી એવી તો મમતા લાગી ગઈ કે અત્યારે હું જઈશ તો ક્યાં જઈશ, કોણ રાખશે મને? બધી વાત સાચી છે, તને મારા જેવું બીજું ઘર મળી રહેશે. અરે જાનકી, આ મુદાસ કેમ બેઠી છે? બસ કાંઈ નહીં. હા, હું સમજી ગયો, આ ઘર તારા માટે નવું છે એટલે. પણ તું ચિંતા ના કર, માસી છે, મોના છે, એ લોકો સાથે ભળતા વાર નહીં લાગે. પછી આ ઘર બંધ તારું પોતાનું લાગશે. ચાલ, મને ભૂખ લાગી છે, જમવાનું આપને. ઓહો, આ તો હવારમાં કઈ પૂજામાં લાગી ગઈ છે ને. અલી એ મહારાણી, શું કરે છે? કાકીમાં, સૂર્યદેવની પૂજા કરું છું. હવે બળ્યા તારા સૂર્યદેવ, દિવાસળી મૂકે મને, આમ ઘરના કામ પડ્યા છે, ચાલ ફટાફટ ઘરના કામ કરવા માંડ. જી કાકીમાં. હવે જીવાળી બાપના બગીચામાં ફરતી હોય ને એમ ઘરમાં ફરીશ નહીં, ચાલ ઉતાવળે જા. આ વાસણ ને કપડાં બધું પડ્યું છે. જી ભીખ માંગે કે ઓલાદ ચાલી.
માસી, હવે મારે અહીંયા રહેવું મને ઠીક નથી લાગતું. મોના, તું ચિંતા ના કરીશ. એ ભિખારણને તો હું આમ થોડા દિવસમાં ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. માસી, લે આ ગોળી. બહુ કામની દવા છે. રોજ ભૂલ્યા વગર એને દૂધમાં પાજે, કે જેથી એ ભિખારણને બાળક જ ન થાય. તું સમજે છે ને? બરાબર, તારી વાત હું સમજી ગઈ. આપણે બંને ભેગા મળીને તેને વાંઝણી જાહેર કરવાની છે. વાહ મારી સમજુ માસી, તારો તો જોટો મળે એમ નથી. માસી કોની છું? ચાલ માસી, હું નીકળું છું. સારું, સંભાળીને જજે. સારું માસી. આવજે હા બેટા. જી કાકીમાં. જલ્દી આવ, હવે કપડાં ધોવાના બાકી છે. કામચોર, આ અડધા વાસણ ક્યાં પડ્યા હતા? તને દેખાતા નતા? તારો ડોળો ઠેકાણે નથી હોતો. શું ખબર ક્યાંય ભટકતી હોય છે આત્મા તો. ક્યાં જાય છે આમ? અહીં કેમ ઘૂસી આવે છે? ક્યાં દોડી આવે છે આમ? મને મારી દીકરીને મળવાનું મન થયું એટલે જ હું અહીં આવી. આ ધર્મશાળા છે? આ એક ભિખારણ તો છે, તે બીજી આવે છે. નીકળ નીકળ. માં, એ માવાડી, ત્યાં ત્યાં બે. અને બહુ માં યાદ આવતી હોય તો માં જોડે ચાલવા માંડ. તું એ નીકળ. ચાલે, જા આવે જા. મોના એના મનની ઈચ્છા પૂરી કરવા માટે અવનવા પ્લાન રચે જાય છે અને ફોન ઉપર એના માસી કોકિલાને એ પ્લાન સમજાવતી જાય છે. અને કોકિલા મોનાની વાતોમાં આવી જાનકીને પરેશાન કરતી જાય છે અને જાનકી આ ત્રાસ મૂંગા મૂઢે સહન કરતી જાય છે. જેમ જેમ દિવસો વીતે છે તેમ મોના જાનકીને પરેશાન કરવાના નવા નવા તુરકા માસી કોકિલાને સમજાવતી જાય છે અને માસી કોકિલા મોનાની વાતોમાં આવી જાનકીને પરેશાન કરવાનું ક્યારેય ચૂકતા નથી. દિવસો વીતતા જાય છે તેમ તેમ કોકિલા અને મોનાનો ત્રાસ પણ વધતો જાય છે, પણ જાનકી જરા હિંમત હારતી નથી અને એ લોકોનો ત્રાસ સહન કરે જાય છે. વર્ષોથી દીકરીને મળવા માટે તરસતી એક માને પણ કોકિલા દીકરીને મળવા દેતી નથી અને આ બધું જાનકી સહન કરે જાય છે અને દુઃખના દિવસો પસાર થતા જાય છે. જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ મોના અને કોકિલાનો ત્રાસ પણ એટલો જ વધતો જાય છે અને આમને આમ વર્ષો વીતી જાય છે, પણ મોના અને કોકિલા પોતાના નવા નવા કાવતરા રચવામાં ક્યારે થાકતા નથી. જેમ મોના શીખવાડે છે તેમ કોકિલા રમત રમ્યા કરે છે અને જાનકી એમનો ભોગ બન્યા કરે છે. કાકીમાં અરે આ વાવ મયુર બેટા, બેસ. બેટા મયુર, હું એમ કહેતી હતી કે તારા લગ્ન કરે વર્ષો વીતી ગયા છે, હજી આપણા ઘરે ઘોડિયું બંધાયું નથી.
તને ખબર નહીં હોય કે ગામમાં લોકો કેવી કેવી વાતો કરે છે. આ તો બધું ભગવાનના હાથમાં છે કાકી. દીકરા, ભગવાનના હાથમાં છે એ વાત તો સાચી છે, પણ મને તો હવે એવું લાગી રહ્યું છે કે આપણું આ ખાનદાન નિર્વંશ ના જાય તો સારું. કેવી વાત કરો છો કાકી? નસીબમાં લખ્યું છે એવું થશે. અરે ઓ વાંજણી, બસ કાકીમાં, આવો જુલમ ના કરો. હવે હું કંટાળી ગઈ છું. મને મેણા ના મારો. કંટાળી ગઈ છે કામથી અને મારાથી? તો પછી ચાલતી થા ને અહીંયાથી. પડી છે શું કામ પાડાની જેમ? કાકીમાં, હવે હું ત્રાસી ગઈ છું. હવે આ તારા નાટક કરવાનું બંધ કર અને જા કૂવે જઈને પાણી ભરી લાવ. મારે મીઠું પાણી પીવું છે. જા હવે ઉતાવળ કર દે, ઠીક, હજી ઊભી છે. કેમ બેન, શું વાત છે? કેમ આમ રડે છે? કોઈ તકલીફ હોય તો મને જણાવો. કાંઈ નહીં બેન, કાંઈ નહીં. કોઈ સંકોચ હોય તો કે બેન. અરે બેન, હું જાણું છું કે તકલીફ એ કેવી હોય છે, અને આ વાત દુનિયાની દરેક સ્ત્રી જ જાણે છે. તું મને કહે બેન, હું તારા માટે અજાણી છું, પણ તું તારા મનની વાત મને કરીશ તો તારા મનનો ભાર હળવો થશે મારી બેન. શું વાત કરું બેન, લગ્નના કેટલાય વર્ષો વીત્યા છતાંય હું વાંજણી છું. લોકો મને મેણા મારતા થાકતા નથી, અને મારું તો જીવતર આરામ કરી નાખ્યું છે. હિંમત ના હાર બેન, હું તને એક રસ્તો બતાવું. રસ્તો? કેવો રસ્તો? તમે જેમ કહેશો તેમ હું કરવા તૈયાર છું. હવે મારાથી આ મેળા સહન નથી થતા. દાસદનું નામ તે સાંભળ્યું છે? દાસદ? હા, દાસદ. ત્યાં ગોગા મહારાજનું સ્થાનક છે. લાગે છે કે તું અજાણ છે. દુઃખીઓનો દાતા એવા ગોગા બાપા ત્યાં આજે હાજરા હજુર છે. આવ, તને હું દાદાના પ્રાગટ્યના પ્રસંગની વાત સંભળાવું. શું કહેતા હતા બેન? હવે કહો. સાંભળ બેન, ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક જંગલમાં એક સાધુ બાબા શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ જેનું નામ લેવાથી ભવતારાયણ જેનું નામ લેવાથી ભવતારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ
અમારી ધરતી પર પધારો પધારો. અરે મહંશ્રી, તમારે આ પવિત્ર ભૂમિ પર મારું મન લાગી ગયું છે. તમે આ ધરતી પર સાધના કરી શકો છો. જેવી તમારી ઈચ્છા એવી હરિની ઈચ્છા. સાધુ બાબા એ જંગલમાં તપ અને સાધના કરવા લાગે છે. એ દિવસોમાં એક સાંડ તેના ટોળામાંથી અલગ પડી જાય છે અને સમયસર પાછી એ ટોળામાં આવી પણ જાય છે. એટલે એ જોઈને સાંડનો માલિક આવો બેટા, બેસ. મહારાજ, આ વડનું પજેરું કરતો કરતો હું અહીં આવી પહોંચ્યો છું. રોજ ચોક્કસ સમયે ત્યાંથી નીકળી જાય છે. ક્યાં જાય છે જોવા માટે આવ્યો છું, પણ એ તો અહીં આવે છે. અરે બેટા, એ તો કુદરતની લીલા છે. મારે દૂધની જરૂર હતી, તે મને સાંડ આપી જતી હતી. મહારાજ, તમારે દૂધની જરૂર હોય ને તો હું આપી જઈશ. જેવી હરિની ઈચ્છા. અને પછી તે સાંડનો માલિક દરરોજ સાંડનું દૂધ સાધુ બાબાને આપવા આવે છે અને એક દિવસ પણ ચૂકતો નથી. આમ તે સાંડ માલિકનું મન ભક્તિમાં લાગી જાય છે અને સાધુ બાબા સાથે ભક્તિમાં રાચતો જાય છે અને સાચા મનથી સાધુ બાબાની સેવા ચાકરી કરતો જાય છે. લો બાપુ. અને સાચા મનથી સાધુ બાબાની સેવા ચાકરી કરતાં કરતાં દિવસો વીતતા જાય છે અને એક દિવસ સાધુ બાબા સાંડ માલિકની અરે બેટા, એથી જવાનો સમય આવી ગયો છે. તે દિલથી અને મનથી મારી સેવા કરી છે. હું ખૂબ ખુશ છું. તું જે માગીશ તે તારી ઈચ્છા હું અવશ્ય પૂરી કરીશ. બાપુ, મારે કંઈ જ જોતું નથી. મારે તો તમારી સેવા કરવાની છે. અરે બેટા, અમે રહ્યા જોગી. હરિનો હુકમ થાય ત્યારે રોકાઈ જઈએ અને જ્યારે હુકમ થાય ત્યારે ચાલી નીકળીએ. પણ મહારાજ, અમારાથી કોઈ ભૂલ થઈ જશે? ના બેટા ના, એ તો હરિની ઈચ્છા છે. બેટા, હવે તમારે જવું જ પડશે. દૂધ લઈને સાંડ માલિક સાધુ બાબા પાસે જાય છે, પણ તે સાધુ બાબાને ન જોતા તેનું મન આકુળ વ્યાકુળ થઈ જાય છે અને તેને કંઈ સૂઝતું નથી. તે હતાશ થઈ જાય છે અને તેનું મન વિચલિત હાલતમાં સાધુ બાબાને આમ તેમ શોધવા લાગે છે. પણ મહારાજ, 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 મહારાજ.
આમ ઝાડના માલિકને વાવડ મળતા જ સિદ્ધપુરના મઠમાં પહોંચે છે. મહારાજ મહારાજ મહારાજ. અરે બેટા, તું અહીંયા? મહારાજ, હું તમને લેવા માટે આવ્યો છું. મારી વિનંતી સ્વીકારો અને પાછા ચાલો. હું એકલો પડી ગયો છું. એ શક્ય નથી ભાઈ. પણ તારી અતૂટ શ્રદ્ધા જોઈ હું તને એક વસ્તુ આપું છું. તું એને તારી સાથે લઈ જા અને તન મનથી તું એની સેવા કરજે. જ્યાં તારી તમામ ઈચ્છાઓ પૂરી થશે. મહારાજ મહારાજ. લે બેટા, આ કરંડીઓ તારી સાથે લઈ જા અને એની સેવા ચાકરી કરજે. હું તારી ભક્તિથી ખુશ થયો છું બેટા, એટલા માટે હું તને આપું છું. રસ્તામાં લઈ જતા આને ક્યાંય નીચે મૂકતો નહીં, એટલું યાદ રાખજે. તથાસ્તુ. આમ ઝાડનો માલિક સિદ્ધપુરના મઠમાંથી નીકળીને પુષ્પાવતી નદીના કાંઠે પહોંચે છે અને ત્યાં ઘેટા બકરા ચરાવતા ગોવાળની નજર સાંઢના માલિક પર પડે છે. એ માથે તાપ લઈને કા હેડે મેમનો. ચો હેડે મેમનો આમ હારું છે ને? હા હો, સારું છે સારું છે, બધું સારું છે. હા, લીલા લેર છે. આવો 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 માથે તડકો લઈને ચો જતા? એટલે આ ભૈયા સિદ્ધપુર જ્યાં હતા. બરાબર બરાબર. આવો આવો બેહો બેહો, ચા પાણી કરો. આમ કરોડિયું નીચે મૂકતા જ ગોગા મહારાજ કેળાના ઝાડમાં જતા રહે છે અને એ આજે પણ ત્યાં હાજરા હાજર છે. તું તેમના શરણે જા બેન, ત્યાં તારા મનની ઈચ્છા પૂરી થશે. જે કોઈ ગોગા મહારાજની શ્રદ્ધા રાખે છે તેમની ઈચ્છા તે જરૂર પૂર્ણ કરે છે. જા બેન, તું દાસદ ગામે ગોગા બાપાના ધામે તારું વાજ્યમેણું જરૂર દૂર થઈ જશે. સાચા મનથી તું તેમના પર શ્રદ્ધા રાખજે. તારા મનની ઈચ્છા દાસદવાળા ગોગા બાપજી જરૂર પૂરી કરશે. તું ચિંતા ના કર બેન અને આ મનને ઉદાસ ના કર. મારા ગોગા બાપા તારી આશા જરૂરથી પૂર્ણ કરશે. તું એમના શરણે જા બેન, ઉદાસ ના થા.
એક વાત કહું, શું છે બોલ. આપણને સંતાન નથી થતું ને, એના માટે એક રસ્તો છે. શું સંતાન કરે છે? તારા પર ચાલો ના કોઈ પાર
ફરીને આવી છું ને તો થાકી ગઈ હશે અને ભૂખ પણ લાગી હશે. જમી લે આ રહ્યું. અરે ફટાફટ જમી લેજે, હજી વાસણનો ઢગલો પડ્યો છે, સમજીને? અલીએ ખબર નથી પડતી, આ મોંઘા ભાવનું દૂધ ઢોળી નાખ્યું તે મફત નથી આવતું. તારા બાપના ઘેર તો કઈ જોયું નથી, અહીંયા મળે છે તો શાંતિથી ખાને. પણ કાકીમાં મારું ધ્યાન જ ન રહ્યું. તારું ધ્યાન ક્યાં હોય છે? લાવ હવે બીજું દૂધ લાવી આપું, તારા જેવું કોણ થાય? પણ મારે નથી પીવું કાકીમાં. જતી રહી, ક્યાં ગઈ હશે? હે ભગવાન, આજે તો અનર્થ થઈ ગયો. આ દૂધમાં મેં ગોળી નાખી હતી, આજે તો મારો બધો પ્લાન ફેલ ગયો. આજે મારી લાજ તમે રાખજો ઠાકુરજી, નહીતર મારી આ મોનાડીને હું શું જવાબ આપીશ? આજે તો મારી ઇજ્જત તમારા હાથમાં છે ભગવાન. મને બચાવી લેજો પ્રભુ, મને બચાવી લેજો ઠાકુરજી, મને બચાવી લેજો. જો આમ ને આમ થતું રહ્યું ને તો એક દિવસ આને બાળક થઈ જશે. કાલે સવારે તો આને હું કઢાવીને જ રહીશ. અરે ઓ શેઠાણી, ઊભી થા, સવાર પડી ગયું છે. કાકીમાં મને તો ખબર જ ના રહી. હા વાંજણી, તને તો ક્યાંથી ખબર રહે? ખાવા મને ઊંઘવા બાકી તને ટાઈમ નથી મળતો. કાકીમાં બસ મારાથી સહન નથી થતું. મારા સામે બોલે છે અને મારી સામે ગુસ્સો કરે છે. ઊભી રે, મારા દીકરાને જ કહી દઉં છું. હવે તો તને કઢાવીને જ રહીશ. મયુર, મયુર બેટા, મારી સામે બોલે છે. અને એને તો બહુ ત્રાસ વધી ગયો છે. જો મને રડાવી અત્યારમાં. પણ મેં કશું નથી કર્યું. હું તારાથી કંટાળી ગયો છું. ચાલ. છોડી દો મને, ક્યાં ચાલ. લઈ જાઉં છું? મારે શું કામ છે આનું? લો સાસુમાં, આ તમારી દીકરી સંભાળો. સાચો, મારે કાંઈ જરૂર નથી. પણ દીકરા, શું થયું? મારે કશું નથી કહેવું. જમાઈ રાજા, ઊભા રહો, મારી વાત તો સાંભળો. જમાઈ રાજા, ઊભા રહો, મારી વાત તો સાંભળો. દીકરી, શું વાત છે? માં મને કાઢી મૂકી છે. કઈ નહીં દીકરી, જેવા વિધાતાના લેખ. તારી માં હજુ જીવે છે બેટા. તને
તને જોવા માટે મારી આંખો તરસતી હતી બેટા. હા બેટા રડીશ નહીં. હા બેટા રડીશ નહીં. જેવી ભગવાનની ઈચ્છા. હલો હા મોનાડી હા માસી. ક્યાં છે અને ક્યારનો ફોન કર્યો મેં. હા પહોંચ જલ્દી પહોંચ. આ પેલી ઘરમાં છે ને ભિખારણને કાઢીને. શું વાત કરો છો? ત્યાં ભિખારણને કાઢી તને મેં કીધું તું ને કે હું એને કાઢીને જ રહીશ. અરે આ તો મારા માટે બહુ ખુશીના સમાચાર કહેવાય. એટલે તું જેમ બને એમ જલ્દી પહોંચ. પછી આપણે બંને માસી ભાણે જ ખરીને ભેગી મળીને જલસા કરીએ. પડી ગઈ ખબર? તું ક્યારે આવે છે બોલ જલ્દી મને કે. હા તો હું હમણાં જ આવું છું. ખબર છે ને? હા જલ્દી આવ, બહુ વાર ના લગાડીશ. એટલે તારું અને મયુરનું ચોકઠું હું ફિટ કરી દઉં.
કોને કરું ફરિયાદ સાજણ મારી, કોને કરું ફરિયાદ સાજણ મારી. 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 શું થાય છે બેટા? કંઈ નહીં માં, બસ મને ઉપકા આવે છે. આ તો ખુશીના સમાચાર છે. હમણાં જ હું તારા સાસરિયાને જઈને બતાવું છું. જાનકી માં બનવાની છે અને સારા દિવસો જાય છે. શું વાત કરે છે તું આ? અરે નીકળ 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 અહીંથી. આ સમાચાર મને કહેવાય છે, નીકળ. મોના, તું કેટલે રહી છે? અહીંયા આપણે જે પ્લાન બનાવ્યો હતો ને, તારા કહેવા પ્રમાણે મેં પેલીને દૂધમાં ગર્ભ નિરોધક ગોળીઓ પણ આપી હતી અને તે છતાંય તેને સારા દિવસો જાય છે અને મેં એને કઢાવી પણ મૂકી અહીંયાથી અને તેને સારા દિવસો જાય છે ને એ વાતની ખબર જો મયુરને પડી ને તો મયુર તાબડતોબ તેને લેવા જશે. માટે તું જેમ બને તેમ જલ્દી અહીંયા આવ. એટલે આનો કંઈક આપણે બંને ભેગા મળીને રસ્તો વિચારીએ. શું કહ્યું મેં તને? તું જેમ બને એમ જલ્દી આવ. હું હવે ફોન મૂકું છું. મયુર આવતો જશે ને આપણી વાત કંઈક સાંભળી જશે. વાહ કાકી વાહ, શું તમારા ઊંચા વિચારો. મેં તમને આવા નતા તાર્યા, મેં તમને પોતાની માં તાર્યા હતા. તમે મારી જિંદગી સાથે એવી ગંદી રમત રમ્યા. નાનપણમાં તો માનું આચળું ખોઈ બેઠું હતું. શું વાત છે કોકિલા? મોટા ભાઈ, મેં જાનકી બહુ સાથે જે પણ પ્રપંચ કર્યું ને તેનો મને આજે પસ્તાવો થાય છે. મને તમે અને મયુર બંને ભેગા મળીને માફ કરો. મોટા ભાઈ, મને માફ કરો. દીકરા, મારી ભૂલ થઈ ગઈ. માસી, તારા કારણે જ મેં મારા છોકરા અને વહુ સાથે આવું છળ કપટ કર્યું. હું જો તારી વાતોમાં ના આવી હોત ને તો આજે મારા ઘરે આવા દિવસો ના હોત. મારા હસતા રમતા કુટુંબની અંદર તે દિવાસળી ચાપી. નીકળી જા અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી. તને ભરમાવી છે ને અને તારી વાતોમાં હું આવી ગઈ ને એટલે જ મારા ઘરની અંદર આ આગ લાગી છે. તું મારા ઘરમાંથી નીકળી જા. અત્યારે ને અત્યારે નીકળી જા. ચાલ, ફરી વખત તું મારા ઘરમાં પગ ના મૂકતી અને આજથી મારે અને તારે માસી ભાણેજનો સંબંધ પૂરો. ચાલ, નીકળી જા. અને મયુર, આજ તારી ખરી ગુનેગાર છે અને હું તો એના કહેવામાં આવી હતી. શું માંડ્યું છે આ બધું? કાંઈ નહીં મોટા ભાઈ, મારી બહેનની દીકરી મોનાએ જો મને ભરમાવી ના હોત ને તો આપણા દીકરા મયુરની વહુ સાથે મેં આવું પ્રપંચ ના કર્યું હોત. મારી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે મારી બહેનની દીકરીને હું મયુરના ઘરમાં લાવું. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો મોટા ભાઈ, મને માફ કરી દો. મારી ભૂલ મને આજે સમજાય છે. હું તમારા પગે પડું છું. બધું સારું થઈ જશે. તું જા અને જાનકીને લઈ આવ.
મયુર તું? હું તને લેવા આવ્યો છું. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દે. મને સમજાઈ ગયું છે. હાશ ભગવાન, હાશ હવે હું શાંતિથી મરી શકીશ. જા જાનકી, તું તારે સાસરે જા. જાઓ, બંને સુખી થાઓ. સો વર્ષની થા. જાનકી દીકરા આવ. બેટા મને માફ કરી દે. મેં તારી સાથે બહુ જ અન્યાય કર્યો છે. તમારે માફી ના માગવાની હોય કાકીમાં. તમે મોટા છો, ભૂલ તો બધાથી થાય. અને આ બધું તો ચાલ્યા કરે. અને આપણા ઘરમાં અત્યારે જે પણ કંઈ સારું થઈ રહ્યું છે અને એ ગોગા બાપાનો મહિમા છે અને એમની કૃપા છે. સાચી વાત છે દીકરા. મયુર, જાનકી, અમે દાસદે ગોગા મહારાજની માનતા રાખેલી છે. કાલે સંઘ જાય છે ને એટલે અમારે બંનેને સાથે જવાનું છે. સારું બેટા, તમે બંને જણા જઈને દર્શન કરી આવો ને બને ને તો અમે પણ બધા સાથે આવીશું. પગપાળા જઈએ યાર ગોગાજીના દર્શને. દાસ જે ગામે વિરાજે દાદા મહિમા અપરમ પાર રે. દાસ જે ગામે વિરાજે દાદા મહિમા અપરમ પાર રે. આવે શરણે તમારા ગોગાજીના દર્શને.
આગળ ચાલે રથ ગોગાજીનો ગુણ ગાય નર નારી રે આગળ ચાલે રથ ગોગાજીનો ગુણ ગાય નર નારી રે ભગતોની વણજાત ગોગાજીના દર્શન દાસજ ગામે પૂજાણા દાદા તમે છો સર્જનહાર રે દાસજ ગામે પૂજાણા દાદા તમે છો સર્જનહાર રે મનમાં આનંદ થાય ગોગાજીના દર્શન દાસજ ગામે પૂજાણા દાદા તમે છો સર્જનહાર રે દાસજ ગામે પૂજાણા દાદા તમે છો સર્જનહાર રે મનમાં આનંદ થાય ગોગાજીના દર્શન
ગોગા બાપા, તમારો મહિમા અપરંપાર છે. જેમ મારી લાજ રાખી તેમ સૌની લાજ રાખજો. જય ગોગા બાપા, જય દાસરજીયા ગોગા મહારાજ. સૌની ઈચ્છા પૂર્ણ કરજો.